સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર સપના હોટલ સામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે। પિકઅપ વાહનના ચાલકે છગડા રિક્ષાને ટક્કર મારી નાસી છૂટ્યો હતો, ત્યારે અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે। મૃતક મહિલા નગરપાલિકા સભ્યના ભાભી હોવાનું જાણવા મળ્યું છે। તો આ અકસ્માતમાં અન્ય 6 લોકોને પણ ઈજાઓ પહોંચી હતી, ત્યારે આ તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર અર્થે તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ રિફર કરવામાં આવ્યા। અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિક લોકોના ટોળે ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। પોલીસે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।